ગામમાં નીચડી ગામમાં કૌશિકભાઈ આવ્યા છે તો આપણે પૂછ્યા કેવું લાગ્યું કૌશિકભાઈ તમને અમારા ગામમાં? ભાઈ નીચડી ગામમાં એમ કહેવાય સરસ મજાની હનુમાન ચાલીસા થોડી ખરાબ, તો અમારી પણ પરિસ્થિતિ થોડી ખરાબ હતી. પછી મમ્મી પપ્પાની નમસ્કાર મિત્રો, હું છું મીરુ મકવાણા. તો આજે આપણે સાતમ આઠમની બધાને શુભકામના. આજે આપણા ગામમાં જન્માષ્ટમી ઉજવણી છે અને સાથોસાથ શનિવાર છે એટલે હનુમાન ચાલીસાનું આયોજન છે. અને એમાંય પણ મોટો ક્રિએટર યુટ્યુબર આવવાનો છે આપણા ગામમાં. અને આજે આપણે રાતે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો તમે રાતે વ્લોગ બનાવ્યો છે, પહેલી વાર ફર્સ્ટ વ્લોગ રાતે બનાવ્યો છે. બાકી બના રહો વિડીયોમાં કન્ટિન્યુ. અને નવા યુટ્યુબરને હું તમને મળાવું માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. MP વ્લોગ્સ. તો મિત્રો જોઈ શકો છો આ આપણું લોકેશન છે અને અમારા લાલજીભાઈ છે. લાલજીભાઈને આપણે બે પ્રશ્ન પૂછ્યું. ભાઈ એનું મહત્વ તો ખૂબ છે, તમે સમજો તો એની માટે મહત્વ જાજુ છે. કારણ કે દર શનિવારે આવતા એક આપણે હિન્દુ ધર્મની શ્રદ્ધા જોડાયેલી છે કે હનુમાન દાદા સાથે, એની સાથે તમે હનુમાન ચાલીસા બોલો તો તમારે એની માટે ઘણા તમારા ફાયદા, બરોબર? તો તમે દર શનિવારે હનુમાન ચાલીસા બોલો તો એની માટે તમારા ફાયદા પણ ઘણા થાય. તો જેથી કરીને બાળકોને બધે આવે તો તમે પણ આવો, જેથી કરીને તમારું પણ ઘણા ફાયદા થાય. જય શ્રી રામ. ચાલીસામાં આવી છે, મુખ્ય મહેમાન આવવાના છે આપણે, અને સહદેવભાઈ આની વિશે વધુ માહિતી આપશે. સહદેવભાઈ. તળાજા તાલુકાના નીચડી ગામે દર શનિવારે હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા થાય છે. એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બાળકો ભાગ લેતા હોય છે. અને આજે તો જન્માષ્ટમીનો પણ સરસ મજાનો અવસર છે. અને આજે અમારે સરસ મજાના યુટ્યુબર અને અમારા વિસ્તારનું ઘરેણું કૌશિકભાઈ બામણિયા આજે અમારા હનુમાન ચાલીસા પરિવારના મુલાકાતે અથવા દર્શનાર્થે આવવાના છે. તો અમને પણ ઘણો બધો આનંદ છે. અને મયુરભાઈ સરસ મજાની MP વ્લોગ ચેનલ જે હંકારે છે, તો એના માધ્યમથી આપ લોકો સુધી પહોંચવાનો જે મોકો મળશે એનો આનંદ અનેરો રહેશે. તો હવે આપણે આ બધા બાદની રાખડી બાંધે છે ને, રાખડી બતાવો આપણે. જોવો તમે લઈ આવો. જો તમે આવી રીતના આમ રાખડીનું ડેકોરેશન કરે છે અમારા ભરત કાકા, અને એન્કર જીલુભાઈ કરે છે. ભરત કાકા આપણે જણાવશો? જય શ્રી રામ મિત્રો. આપણે અલગ અલગ બાળકો માટે અલગ અલગ સ્પર્ધા રાખતા હોઈએ છીએ. તો આ વખતે રક્ષાબંધનનો અમારો તહેવાર જો છે, રાષ્ટ્રીય તહેવાર, એ નિમિત્તે અમે બાળકોને અલગ અલગ પ્રકારની રાખડી બાંધવા માટે, રાખડી બનાવવા માટે પ્રોત્સાહન રૂપે અમે ઇનામ પણ આપવાના છીએ. અને ઇનામ પણ લાવેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ઇનામને આપણે ગોઠવેલા છે બધાય, અને આ બધા આપણે ઇનામ આજે મળવાના છે આ બધા બાળકોને. બધા ઇનામ મળવાના છે આ બાળકોને. માટે વિડીયોમાં કન્ટિન્યુ બને રહો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે કાંઈ ને કાંઈ ટૂંકમાં શિસ્ત મળે. તો આ એક સરસ મજાની વાત કહેવાય કે નાના એવા ગામથી એટલા બધા લોકો એક સાથે જોડાય. અને ખાસ તો નાના નાના બાળકો છે ને, ત્યારે હું તો એમ જ કહી કે બધા ભણજો અને મા બાપને સાચવજો, ખાસ કરીને મોટા થઈને. એના હમવ નહીં થવાનું.
બાકી એટલા બધા છો તમે આવા જગ્યાએ જે બેહો ને ત્યારે તમને આપોઆપ જ્ઞાન મળે, શીખવા મળે કે માતા પિતા હારે આપણે કેવું રહેવું જોઈએ. આમાં તમને બધા અલગ અલગ વસ્તુઓ તમને જાણવા મળે. તો બધા જેટલા બાળકો આવ્યા, ઘણા બધા બાળકો, હું તો એમ કહું છું કે હજી આનાથી પણ વધારે બાળકો જોડાય આમાં એકબીજા. અને જે આ ગામ લોકો છે બધા યુવા, જે એમ કહી શકાય કે સરસ મજાના, તમે જ અહીંયાથી અત્યારે મહેનત કરી છે ત્યારે નાના નાના બાળકો કાંઈક શીખશે અને આગળ જશે. અને આ બધું આપણું ભવિષ્ય છે. અને નંબરની વાત કરીએ તો બધા અહીંયા બોલવું ને એ જ મહત્વની વસ્તુ છે. કેમ કે એટલા બધા લોકોમાં આપણે મોટાને ઊભા કરીને બોલીએ તો પગ ધ્રુજવા મળે. પણ આ નાના નાના ભૂલકાઓ સરસ મજાનું બોલ્યા 15મી ઓગસ્ટ વિશે. તો આમ કહીને તો બધા સિમિલર એક જ કહેવાય કે ભાઈ બધાનો પહેલો નંબર જ કહેવાય. કેમ કે જે બોલે એનો પહેલો નંબર, એ રીતનું છે. તો આમ તો નંબર આપવા પડે તો બેન આપણે પેલા બોલ્યા હતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે, તો એ સરસ મજાનું બોલ્યા હતા. તો એ બેન ને આપણે પેલા નંબરે આપીએ. પછી ભગતસિંહ વિશે ભાઈ બોલ્યા હતા, તો ઈ ભાઈ, અને ત્યાર પછી આ ભાઈ. ક્યારેક કોઈને અમારે એવું નથી પડતું કે તમારે આ ટાઈમે આવું, કોઈ શિસ્તનો ભાગ અમારે ક્યારે શીખવવા નથી પડતો. અને તમે કીધું બોલવાનું, અમારે એટલા બાળકો આવે એમાંથી એક બાળક કે જો અહીંયા આવીને ન બોલીએ કે તો અમને મજા ન આવે. એટલે ત્યાં સુધી એક બાળક આમ તમે કોઈ પણ કહો કે અહીંયા તમારું કંઈક કહો તો એને ફરજિયાત કંઈક તો કેવું પડે. પેલું ભણતો હોય તો કેજીમાં હોય તો નકર અમારે એમ થાય કે અમે કંઈ કરતા. તો ભાઈ કીધું એમ હું આમ છે ને 10 ફેલ થયેલો છું. સ્ટોરી મારી એવી છે, 10 ફેલ થયેલો છું. પણ પછી મેં 12 પૂરું કર્યું અને 12 પૂરું કરીને પરિસ્થિતિ થોડી ખરાબ હતી. આપણે ગામડામાં રહેલા એટલે પરિસ્થિતિ થોડી ખરાબ. તો અમારી પણ પરિસ્થિતિ થોડી ખરાબ હતી. પછી મમ્મી પપ્પાની હેરડીમાં જતા, જોકે 17-18 વર્ષથી કન્ટિન્યુ મમ્મી પપ્પાની હેરડીમાં જાય. અને મને મેં કીધું પપ્પાને કે હું 10 ફેલ છું ને હવે મારે હીરા ઘસવા છે. તો મારા પપ્પાને એ પોતે હીરા ઘસતા ને એટલે એને ખ્યાલ હતો કે હીરા ને શીખવાડો છોકરાને, બીજું ગમે શીખવાડો. એમાંથી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે યુટ્યુબ છે, તો સોશિયલ મીડિયામાં મને પહેલેથી રસ હતો કે ભાઈ વિડીયો બનાવીને કંઈક કરીએ એમ. તો એવી રીતે ધીરે ધીરે સોશિયલ મીડિયામાં આવ્યો, પહેલાં ટિકટોકમાં આવ્યું, પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો અને બધા મિત્રો સાથે ટીમ બનાવીને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું. ત્યારે એટલું બધું નહોતું કે ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવીને એટલું બધું કમાવું એમ. પણ ધીરે ધીરે શરૂ કર્યું ને લોકોનો એટલો સપોર્ટ મળ્યો ને કે 1-2 મહિનામાં થોડુંક નામ બની ગયું. તાત્કાલિક 1-2 મહિનામાં બધાને વિડીયો ગમવા મળ્યા મારા, બધા ટીમના. પછી એમ કરતાં કરતાં 2-3 વર્ષ કન્ટિન્યુ યુટ્યુબ કર્યું. અને હાલ અત્યારે યુટ્યુબ જ કરું છું, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક કરું છું. અને કમાણીની વાત કરીએ તો ઘણું બધું કંઈ હું કમાઈ ગયો છું યુટ્યુબમાં અત્યાર સુધીમાં. અને આમ તો ગયા મહિનાની વાત કરું તો મેં ગયા મહિને 1 મહિનામાં 1 લાખ રૂપિયાની ઇન્કમ કરી, વિડીયો બનાવી દીધી. બીજું કાંઈ નહીં, ધંધો મારો અલગ, બીજી બધી વસ્તુ અલગ, પણ વિડીયોથી જ 1 લાખ રૂપિયાની ઇન્કમ કરી. એટલે સોશિયલ મીડિયા પણ ઘણું બધું પાવરવાળું હોય છે, એમાં પૈસા નથી એવું નથી, પૈસા ઘણા બધા છે. અને ખાસ તો મારા પરિવારને મારા મમ્મી પપ્પાનો બહુ સાથ થયો છે પહેલેથી. એટલે જે મારા મમ્મી પપ્પા કહે ને એ જ હું કરું. અત્યારે હું મેરિડ છું, મારી 2 છોકરીઓ છે, છતાં પણ અમે જોઈન્ટ ફેમિલી છે, મોટા ભાઈ છે, બધાને પૂછીને જ કામ કરવાનું. એટલે હું તો એમ કહું જેટલા બને ને એટલા આપણે ફેમિલીમાં રહીને એટલે એની જેવી મજા એકે નહીં. બાકી પૈસા તો આજ છે ને કાલ નથી, પણ ફેમિલી છે ને એ જ મહત્વનું છે. એટલે
બાકી તો દાદી કઈ સ્ટોરી નહીં. હું તો એક નાનો એવો જ ક્રિએટર છું અને હજી મારા કરતાં પણ ઘણા બધા કામે છે, પણ છતાં પણ સરસ મજાની માતાજીની દયાથી આપણે સારું એવું જીવન જીવીએ છીએ. અને બસ આમ પગ હેઠે રાખી એટલે પગ હેઠે રહે, આમ વધે રાખી તો પડીએ તો વાગે, આપણા પગ અહીંયા આવે એટલે કાંઈ ન રહે ચિંતા. આવી કંઈક મારી એવી નાની એવી સ્ટોરી છે. બાકી મારું ગામ વેજોદરી છે. કાંઈ પણ કામકાજ હોય તો કહેજો સહદેવભાઈને, જે મારાથી થાય ને એટલી મહેનત કરી. બાકી બસ BMW ટૂંકમાં ભટકાણા એટલે ખૂબ સારી રીતે ટૂંકમાં બસી ગયા, કોઈ પણ પ્રકારની નુકસાની હોય. પછી એ ગાડી ટૂંકમાં એને વીમામાં આપી, એટલે એ વીમો કવર થાય એવો નહોતો. એટલે એણે ભગવાનને સંકલ્પ કર્યો છે, હનુમાનજીને, કે ભગવાન મારી આ થોડુંક થશે હું કાંઈકનું કંઈક ટૂંકમાં યોગદાન ગમે ત્યાં આપીશ એમ. એટલે એનો ધાર્યા કરતાં ટૂંકા ગાળામાં હાવ ટૂંકમાં વીમાનો ચેક આવી ગયો અને એને આપણને 11,000 રૂપિયાની રકમ ટૂંકમાં કે નિષ્ઠીમાં જે બાળકો છે એને માટે મોકલી, જે મારા મિત્ર લંડન છે થ્રુ એની કરી છે. એટલે ગવર્મેન્ટના પૈસાવાળા જિલ્લાઓ કે ગવર્મેન્ટના મોટા સેલિબ્રિટી જિલ્લાઓ, પણ તમારે તમારા માતા પિતાને છે એ ભૂલવાના નથી. કદાચ તમે એના વિડીયો અંદર જોશો તો બંને ભાઈ સાથે કામ કરતા હોય છે, એના માતા પિતા સાથે પણ ખૂબ એના વિડીયો છે આમ એક ભાઈબંધ તરીકે છે રહેતા હોય, એટલા ખૂબ આમ કેવું કે ભાઈ ખૂબ પ્રેમાળ દ્વારા છે એ રહે છે. ખૂબ એને શું પછી બીજી એક વાત કે ભાઈ આપણે બધા છે એ સંયુક્ત પરિવારમાં રહેવાનું. આ બહુ આપણા માટે આ ગૌરવ લેવાની વાત કે ભાઈ આપણી આજુબાજુ ખૂબ મોટા એના વ્યસ્ત સમયમાંથી આપણા માટે છે આમ કેમ કે સમય કાઢ્યો અને આપણને એટલું સારું અને સંસ્કારના જે વાત કર્યા પણ હું અહીંયાથી અને આ સમસ્ત બધા યુવાનો વચ્ચે છે ગેરંટી આપી છે ગૌશિકભાઈ તમને કે આ અમારા જે બાળકો છે એ કોઈ પણ મોટા દિન છે એ માતા પિતાની સેવા કર્યા વગર નહીં એની તો અમે એને અત્યારથી છે ગેરંટી લેવા માટે તૈયાર. નીચડી ગામમાં કૌશિકભાઈ આવ્યા છે તો આપણે પૂછ્યા કેવું લાગ્યું કૌશિકભાઈ તમને અમારા ગામમાં? ભાઈ નીચડી ગામમાં એમ કહેવાય સરસ મજાની હનુમાન ચાલીસાનું આયોજન કર્યું. ગામ નાનું એવું છે પણ બધા બાળકો ઘણા બધા ભાઈના વિડીયોમાં તમે જોયું જ હશે અને ભાઈ પણ તમને ઘરે બેઠા સરસ મજાના હનુમાન ચાલીસાના ઘરે બધા દર્શન કરાવે છે. તો ભાઈની યુટ્યુબ ચેનલ છે, ચેનલને પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટની અંદર જય શ્રી રામ લખી નાખજો ને ભાઈને સપોર્ટ કરજો. ભાઈ પણ સરસ મજાના વિડીયો તમારા માટે લાવતા રહેશે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો.